તો ચાહે મુક્તિ ચાહે ભક્તિ, પણ ગૃહસ્થ માણસ ધર્મપૂર્વક અર્થ અને ધર્મપૂર્વક કામ આ બે પુરુષાર્થનું સંપાદન કરે તો અર્થ અને કામ એનું પતન ન નોતરે, ઉલટાનું એને તારે. ચારેય આશ્રમમાં ગૃહસ્થાશ્રમ સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે ગૃહસ્થાશ્રમને આધારે બાકીના ત્રણેય આશ્રમ. ગૃહસ્થાશ્રમ એ જ પોષણ કરે છે બ્રહ્મચારીઓનું, વાનપ્રસ્થોનું, સંન્યાસીઓનું. બધાનું પોષણ કરે, એ બધાને ખવડાવે, એના આશ્રમો ચાલતા હોય, એની સારી પ્રવૃત્તિ ચાલતી હોય, અન્નક્ષેત્ર ચાલતા હોય, એમાં પૈસો કોણ આપે છે? દાન કોણ આપે છે? ગૃહસ્થો જ તો આપે છે. તો ગૃહસ્થાશ્રમને આધારે બાકીના ત્રણેય આશ્રમ છે. અને માત્ર અન્નદાન, ભિક્ષા અને ધન આપવાની જ વાત નથી, પણ ગૃહસ્થો છે એ પ્રજાની ઉત્પત્તિ કરે છે, સંતાન એને ઉત્પન્ન કરે છે, જન્મ આપે છે. એટલે જ તો કોક બ્રહ્મચારી થાય છે, એટલે જ કોક સાધુ થાય છે, એટલે જ કોક વાનપ્રસ્થી થાય. ધન્યો ગૃહસ્થાશ્રમ, ગૃહસ્થાશ્રમ ધન્ય છે. તો તમે બધા આવા સત્સંગ ઇત્યાદિનું આયોજન કરી સમયે સમયે અને આવા ધર્મના વિચારો, આપણા શાસ્ત્રોના વિચારો, આપણા ઋષિઓના વિચારો એને સતત સાંભળો છો, એના ઉપર ચિંતન કરો છો અને તે અનુસાર યથાસંભવ આચરણ કરી અને જીવન જીવવાનો પ્રયાસ કરો છો. હાવ સાચું કહું તો વ્યાસપીઠને તો એ બરી સાચી દક્ષિણા છે. વ્યાસપીઠને જો કોઈ સાચી દક્ષિણા હોય તો એ છે. આમાં છે ને, યજ્ઞ ચાલતો હોય અને ગોરબાપા આહુતિ આપતા હોય ને, ત્યાં બેઠા હોય બ્રાહ્મણ, એ આહુતિ આપે, યજમાન આહુતિ આપે, એની હારવાર બીજી ઘણી બધી આહુતિ પડે. એમ એક એક કથાની દક્ષિણા એ પેલી આહુતિમાં જ જાય છે. એ જે શિક્ષણનો યજ્ઞ છે એમાં પ્રાપ્ત છે, પર્યાપ્ત છે, અને જે પ્રાપ્ત છે પ્રસાદ છે એને હું વહેંચીને ખાઈશ. આ વૈષ્ણવ આવું યજ્ઞાવશિષ્ટ એના દ્વારા જે પોતાના જીવનનું યાપન કરે એ ગૃહસ્થ સંત છે. યજ્ઞ શ્રેષ્ઠા શિના સંતો મુચ્યંતે સર્વકિલ વિષય. ગીતાના શ્લોકને વારંવાર યાદ કરજો. ગીતા ખાલી વાંચી પાઠ કરીને પુણ્ય કમાવાની વાત નથી. ગીતા જીવવાનું લેસન છે. એ પાઠ ભણાવે છે, પાઠ શીખવાડે છે. એક એક વાક્યોને યાદ કરવાના છે. અને યાદ રાખજો, હું એ ત્યાં બધું કરું છું, આટલા વર્ષોથી કથા કરું છું ને એક એક પૈસો આમાં નાખું છું, એ કંઈ ઉપકાર નથી કરતો. એ મારી મોજ છે. બાકી રાખવો હોય આ પૈસો તો હું રાખી શકું, મને કોણ ના પાડે. એનો જે ટેક્સ ભરવાનો થાય આપી દઉં અને બાકી રાખું. મને કોઈ કંઈ કમ્પલસરી મારી માથે નાખ્યું નથી. મારી સ્વીકારેલી બાબત છે. કેમ? મારા પરિવારની મોજ કે નથી ભેગું કરવું. હારે માર્ગે આપતા જાઓ. આવે છે આપતા જાઓ, આવે છે આપતા જાઓ. હું પહેલા એ રીતે રહું છું, ત્યારે આજુબાજુ મારી આજુબાજુ છે એ બધા એ રીતે રહે છે. અને સારા કાર્યો થાય છે. 10,000 છોકરા ભણાવવા છે. અત્યારે જ હજારો ભણે છે. આ 10,000નો આંકડો ક્યાંથી આવ્યો? કથા કરતા કરતા. નૈમિષારણ્યમાં જે શૌનકાદી ઋષિઓનું દીર્ઘ સત્ર ચાલે છે અને સૂત મહારાજ કથા સંભળાવે છે, એ શૌનક ઋષિ એ કુલપતિ છે એવું આમાં લખ્યું. વૃદ્ધ કુલપતિ. શૌનક ઋગ્વેદી છે અને શૌનક કુલપતિ છે. કુલપતિ એને કહેવાય કે જેના ત્યાં 10,000 વિદ્યાર્થીઓ રહેતા હોય, ભણતા હોય, અને એવી એક વિદ્યા સંસ્થાનો વડો એ કુલપતિ. શૌનકની પાસે તો 88,000 હતા. 10,000 નહીં, 88,000 ઋષિઓ છે. પણ એને કુલપતિ કહેવાય
કે ઓછામાં ઓછા 10,000 છોકરાઓ જ્યાં રહીને ભણતા હોય એવી વિદ્યા સંસ્થાનો વડો. એટલે મારે કંઈ કુલપતિ થવા માટેથી ના દાખલો કર્યો. દાખલો સ્વામિનારાયણ સંપ્રદાયનો બહુ મજાનો શબ્દ છે ને સ્વામિનારાયણ સંપ્રદાયમાં મને આ શબ્દ ગમે, દાખલો. એ કુલપતિ થવા માટે દાખલો કર્યો એમ નહીં, પણ મગજમાં એ આંકડો રહી ગયો કે આપણે 10,000 છોકરાઓને ભણાવવા. અને એ વિદ્યા વિક્રય નહીં, એક પૈસો લેવાનો નહીં. અને છતાંય છોકરાઓને કહું, યાદ રાખજો છોકરાઓ, તમે મફત નથી ભણતા. આ ઇન્વેસ્ટમેન્ટ છે, સંસ્થાનું, સરકારનું, સમાજ જે આમાં દાન આપે છે એ બધાનું તમારામાં ઇન્વેસ્ટમેન્ટ છે. એને નિરાશ ન કરતા. એ ઇન્વેસ્ટમેન્ટ સારામાં સારું રિટર્ન આપનારું ઇન્વેસ્ટમેન્ટ સાબિત થવું જોઈએ. એવા ટકોરા બંધ થઈને નીકળો બેટા. અને પછી સમાજે તમારામાં ઇન્વેસ્ટ કર્યા છે તો જ્યાં જાઓ ત્યાં પ્રામાણિકતાથી કાંઈક બનીને દેખાડો, પ્રામાણિકતાથી તમારું કામ કરો. અને પછી તમે આ રીતે ગરીબ બાળકોને ભણાવવામાં અથવા જ્યાં ભણતા હોય ત્યાં યોગદાન કરો. કારણ કે તમારી માથે દેવું છે, તમારે આપવું જોઈએ. પ્રાચીન ગુરુકુળો આ રીતે જ ચાલતા હતા, એ રાજ્યાશ્રિત નહોતા. એના જે પ્રાચ્ય છાત્રો હતા, જ્યાં મજાની વાત કે સાંદીપની ઋષિના આશ્રમમાં સુદામોય ભણે અને કૃષ્ણને બલભદ્ર પણ ભણે. સુદામા પાસેથી તો ફી ન લેવાય, કૃષ્ણની પાસેથી, એના બાપાની પાસેથી ફી નથી લીધી સાંદીપની, કે અમે તો આપી શકીએ, આ તો રાજાના દીકરા કે નહીં. એક આપે ને એક મફત ભણે ને એક ફી આપીને ભણે, એવો ભેદ અમારા છોકરાઓમાં નહીં હોવો જોઈએ. તમે અહીંયા મૂકો છો ત્યારે એ છોકરા તમારા મટી જાય છે, પછી અમારા છે, પછી એ સાંદીપનીના સંતાનો છે. અને અમારે ત્યાં બધા હરખા, આ પૈસા આપીને ભણે છે ને આ પૈસા વગર ભણે ને એમ નહીં. બધાનો એક સરખું. અને સહજીવનના પાઠ ભણે. તો પછી એ ગુરુકુળો ચાલતા કેમ? કે પછી ત્યાંથી ભણીને જાય, પછી દ્વારકાધીશ થયો ને, દર વર્ષે મોકલાવ્યા કર. આચાર્યાય પ્રિયમ ધનમાહૃત્ય પ્રજાતંતુમ મા વ્યવચ્છેત્સિ. તૈત્તરીય ઉપનિષદ કોન્વોકેશનમાં એ કુલપતિ પછી પોતાના વિદ્યાર્થીઓને કહે કે હવે તમારું ભણવાનું પૂરું થયું બેટા. અહીંયા વર્ષને અંતે પરીક્ષા લેવાતી હતી અને હવે તમે જાઓ છો સંસારમાં, ત્યાં ડગલે ને પગલે પરીક્ષા લેવાશે. અહીંયા પહેલા શીખવાડવામાં આવ્યું, પછી પરીક્ષા લેવાની. ત્યાં પહેલા પરીક્ષા લેવાશે, એમાંથી તમારે કંઈક શીખવાનું છે. સંસારમાં ડગલે ને પગલે પરીક્ષા થશે તમારી, અને એનાથી ગભરાવાનું નથી. એ દરેક પરીક્ષામાંથી તમારે શીખવાનું છે. અને એક સારા ઇન્સાન બનજો, એક શ્રેષ્ઠ માનવ બનજો. અને પછી એ ગુરુ અધિકારપૂર્વક પોતાના શિષ્યોને, જે પોતાના સંતાન રૂપ છે, એને કહે કે હવે અહીંથી તમને ભણાવી ગણાવીને મોકલ્યા, નીતિથી કમાજો, ખૂબ કમાજો બેટા. અને જે કમાઓ એમાંથી 10મો ભાગ અહીં આપતા જાજો. આ તમારો બાપ અહીં બેઠો છે અને હકપૂર્વક તમને આદેશ આપે છે. હવે આચાર્યાય પ્રિયમ ધનમ આહૃત્ય પ્રજાતંતુમ મા વ્યવચ્છેત્સિ. આ અર્થ અને કામ સંબંધી 2 આજ્ઞાઓ છે. અને પ્રજાતંતુને તોડતા નહીં. સંતાન ઉત્પન્ન કરી અને પ્રજાતંતુને આગળ ચાલતો રહે, વંશ પરંપરા ચાલતી રહે, એ માટે થઈને ગૃહસ્થમાં પણ પ્રવેશ કરજો. બધાય સાધુ થઈ જાય તો પછી ભિક્ષા કોણ આપે? હા, કોકને એવો પ્રવજ્યા લેવાની ઈચ્છા થાય, વૈરાગ્ય થાય, એ વાત જુદી. પણ બધાય સાધુ થઈ જાય તો? ગૌતમ બુદ્ધના સમયમાં પછી જ્યાં જુઓ ત્યાં ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ, એટલું બધું હાલ્યું. પછી ગૃહસ્થ કરતા સાધુને વધારે માન હોય, અને કાંઈ કમાયા ધમાયા વગર જો આપણને એમને માન મળતું હોય તો યુવકો સાધુ થવા માંડ્યા.
બહુ સારું. અને પરિણામે સાધુઓની સંખ્યા એટલી બધી વધી ગઈ. હું અમથો નથી કહેતો. સમ્રાટ અશોકે કલિંગનું યુદ્ધ જીત્યું. આ પ્રેક્ટિકલ વાત, ઋષિઓની પરંપરાનો છું એટલે કહું છું. સમ્રાટ અશોકે કલિંગનું યુદ્ધ જીત્યું. ભયંકર હિંસાચાર થયો. ઓબ્વિયસલી એ હિંસા પછીથી એનું મન એ થઈ ગયું અને પછી ભગવાન બુદ્ધના માર્ગે ગયો. સારી વાત. પણ પછી રાજા સ્વયં એ તરફ જતો રહ્યો. નિવૃત્તિ, આ સંસાર દુઃખમય છે અને કરુણા, બહુ સારી વાત. બધી સૈદ્ધાંતિક રીતે કોઈ વાત ખોટી નથી. પરિણામ શું નીકળ્યું? અશોકનો છોકરો બુદ્ધ સાધુ થઈ ગયો. તમે ઇતિહાસ વાંચો. જે સમ્રાટ અશોકનું શાસન ઠેઠ અફઘાનિસ્તાનથી આગળ સુધી વિસ્તરેલું હતું, ઓલી બાજુ દક્ષિણમાં ભારતમાં ક્યાં સુધી એના રાજ્યોની વિસ્તાર, એના સીમાડાઓ, ગુજરાત બુદ્ધિઝમના પ્રભાવમાં. અને સમ્રાટ અશોક પછી માત્ર 40 વર્ષની અંદર અંકેલાઈ ગયો કે જ્યાં બધાય સાધુ થઈ જાય ત્યાં પછી આ થવાનું. બધાય સાધુ નથી થવાનું. રામાયણની અંદર ઓલો શંભુક તપસ્યા કરતો હતો અને એને સજા કરી રામે. એને લઈને તો કેટલા ઉપાડા લીધા છે બધાએ. પણ સમજતા નથી કે શું કામ. બધાય તપ કરવા માંડે, કર્મ માર્ગને છોડી દે. તપ કરવું ખોટી વાત છે? ખરાબ વસ્તુ છે? ખોટા ધંધા છે? નહીં. પણ છતાં રામે દંડ કર્યો. શ્રી રામે, જે રામ ધર્મની મૂર્તિ છે, એને દંડ કર્યો હતો. એનું કારણ સમાજની વ્યવસ્થા ન વિખેરાય. જેનું જે કામ છે તેને તે કરવાનું છે. એ કામ છોડીને માણસ તપ કરવા વયો જાય નહીં. તમારા કામને તપ માનો. ગીતા કહે છે પૂજા ભાવથી તમારું કામ કરો. તમારા કર્મને યજ્ઞની ઊંચાઈએ પહોંચાડો. સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. એટલી બધી સાધુઓની સંખ્યા વધી જાય અને ગૃહસ્થ પછી ન રહે તો કેમ ટકશે સમાજ? ડોંગરે બાપજી એમ કહેતા, સીધા થવાની જરૂર છે. સીધો છે એ સાધુ છે. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. તો સાધુ ન થવાય? આ બધા સાધુડાઓ વંદનીય છે. એ ધર્મનો ઉપદેશ કરે છે. પણ જેને ખરેખર અંદરનો વૈરાગ્ય થયો હોય ને સંસારમાં જવાની ઈચ્છા નથી, એ બ્રહ્મચારીમાંથી સીધો સંન્યાસમાં જાય એ બરાબર. બાકી તો મેઇન હાઈવે રોડ છે એ લેવાનો છે. બ્રહ્મચર્ય, પછી ગૃહસ્થ, પછી વાનપ્રસ્થ, પછી સંન્યાસ. બાકી શરીરના કેટલાક ધર્મો છે સાહેબ. બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમ અપી કરશતી, ભાગવત કહે છે. ઇન્દ્રિયો બહુ બળવાન છે. આપણે સાધુ થઈ જઈએ તેથી શું? ઇન્દ્રિયો, એનું વિષયો તરફનું આકર્ષણ એક સાધુને માટે તે જીતવું, એનાથી બચવું કઠણ છે. એટલા માટે આહાર શુદ્ધિ રાખવી પડે, કેટલા સંયમ રાખવા પડે, કેટલા નિયમ રાખવા પડે. અને છતાંય મન વિષયોમાં જાય છે. એ સ્વાભાવિક છે. એ સ્વાભાવિક છે. અને એટલા માટે જ આ 4 આશ્રમની વ્યવસ્થા જીવનના યાત્રાને 4 પડાવમાં, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, પછી સંન્યાસ. તપ કરે, વાનપ્રસ્થી તપ કરે, સંન્યાસી તપ કરે, પછી બીજા બધા કર્મ છોડી દે. હવે જો પોતપોતાનું કામ છોડીને તપ કરવા વયા જાય
તપ કરવું ખરાબ કર્મ નથી. સજા એ તપ કરતો તો એના માટેની નથી. સજા એની ડ્યુટી છોડી એની છે. હું તમને દ્રષ્ટાંતથી સમજાવું. એક ટ્રાફિક પોલીસ એની ડ્यूटी ट्रैफिक ની અંદર वो चौराहा जो होता है 4 रस्ता એની વચ્ચે હવે તો આપણે નથી બોલું કંઈક આમ ટેબલ બનાવીને માથે છત્રી બનાવે ને એ ટ્રાફિક પોલીસ ત્યાં રહીને ટ્રાફિક કંટ્રોલ કરતો હોય. આને ઊભા રાખે, આને જવા દે, આમ ઊભા રાખે. એની ડ્યુટી ત્યાં. બે વાગ્યાથી પછી આગળ એની ડ્યુટી. હવે એ ડ્યુટી ઉપર આવે ને એમાં ચોરાહા પાસે ત્યાં ખૂણે એક પરબ ચાલે. કોઈ શેઠે પરબ બેહાડેલી. ત્યાં એક બુઢા કાકા, એને થોડા પૈસા આપેલા. એનું કામ પરબે આવે એ બધાને પાણી પાવા. આ પોલીસની ડ્યુટી ત્યાં, ઓલી પરબ ત્યાં. આને જ્યારે તરસ લાગે ત્યારે એ પોલીસ, ટ્રાફિક પોલીસ પરબે જઈને એની પાસે પાણી પીવે. કાકાની અરે વાતોચીતો થાય, ઓળખાણ થઈ ગઈ, ભાઈબંધી થઈ ગઈ. બપોરના ભાગમાં ખૂબ ધોમ ધકતો તડકો હોય ત્યારે થોડો વાહન વ્યવહાર ઓછો, એટલે બહુ ટ્રાફિક હોય નહીં. એકવાર ઓલા કાકા એને થોડા માંદા પડેલા, થોડો તાવ હતો. બપોરના કંઈ ટ્રાફિક બહુ હતો નહીં. એટલે આ પોલીસ ત્યાં જઈ અને કાકાને કે કામ કરો, તમે થોડી વાર સૂઈ જાઓ, હું પાણી પાઈશ બધાને. એટલે એ ત્યાં પાણી પાવા બેઠો પોલીસ. ઓલા કાકા આડે પડખે થયા. એ દરમિયાન બરાબર 3:30 વાગે એક એક્સિડન્ટ થયો એ ચોરાહા ઉપર. અહીંથી ગાડી આવી, અહીંથી ટ્રક આવતી હતી. કારમાં હતા એ મર્યા. 2 જણા હતા, ઓન ધી સ્પોટ ખતમ. તરત પોલીસ આવી ગઈ, એમ્બ્યુલન્સ આવી, હોસ્પિટલમાં લઈ ગયા, પણ ઓન ધી સ્પોટ ખતમ થઈ ગયા હતા. કાગળિયા થયા, કેસ ચાલ્યો. ન્યાયાધીશે પૂછ્યું કે ત્યાં ટ્રાફિક પોલીસ હોય છે કે નહીં? સરકારી વકીલે કીધું હોય છે સર, હોય છે. અને ત્યાં હતો, એને હાજર કરવામાં આવે. હાજર કરવામાં આવે. તારું નામ? તો કે આ. કેટલા વર્ષથી સર્વિસમાં છો? તો કે સર આટલા વર્ષથી. આ ઘટના ઘટી ત્યારે તમે અકસ્માતના સ્થળે હતા? હા સર. એ સમયે તમારી ડ્યુટી હતી? બોલે હા સર. તો આ અકસ્માત કેવી રીતે થયો? શું તમે તમારી ડ્યુટી બરાબર બજાવી નહીં? તમે ડ્યુટી ઉપર ત્યાં હતા પાક્કું? બોલે હા સર. તો આ અકસ્માત કેવી રીતે થયો? જવાબ આપો. કે સર હું ડ્યુટી ઉપર હતો, મારી ડ્યુટી છોડીને હું નહોતો. એક પરબ ત્યાં ચાલે ને, તો એ કાકાને જરાક તાવ જેવું હતું, એટલે એ જરા આડે પડખે થયા હતા. એટલે હું ત્યાં પરબે બેઠો બેઠો પાણી પીવડાવતો હતો લોકોને, અને એમાં આ અકસ્માત થઈ ગયો સાહેબ. અને એ સાંભળીને ન્યાયાધીશે એ પોલીસને, આ અપરાધી છે, આ કલ્પ્રિટ છે, આને દંડ થશે. કે સાહેબ હું તો સારું કામ કરવા ગયો હતો, પરબે લોકોને પાણી પાતો હતો, એના કઈ પૈસા નથી મળતા મને. હું તો સેવાના ભાવથી ત્યાં પરબે પાણી પાવા ગયો હતો લોકોને, અને ઓલા બિચારા કાકા માંદા પડેલા, એને થોડો પોરો મળે, એને થોડો આરામ મળે. સાહેબ હું સારા ભાવથી ત્યાં ગયો. બધું બરાબર. તમારી ડ્યુટી શું હતી? તમે દંડનીય છો.
રામે એમ દંડ દીધો છે શંભુકને. જેને જે ડ્યુટીમાં નિયુક્ત કર્યા છે ડ્યુટી છોડીને જવાય નહીં. એ ધર્મ છે. અને તમે ધર્મને છોડીને તપ કરશો, તપસ્વી થશો. અને એવા તપસ્વી થઈને તમારે કરવું છે હું? કઈ કઈ સિદ્ધિ જોઈએ તમને? ડ્યુટી એ તમારો ધર્મ છે. તમારું કર્તવ્ય શું? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર સમાજના આ 4 વર્ગ અને ચારેય ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. માથું જેટલું મહત્વનું એટલો જ પગ પણ મહત્વના છે. હાથનું એટલું મહત્વ છે, પેટનું એટલું મહત્વ છે. પણ સમાજના જેટલા સંખ્યા છે એમાંના વધીને 10% બ્રાહ્મણો હોય, એનાથી વધારે નહીં. જ્ઞાનના ક્ષેત્રમાં 10%. સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, રિસર્ચ કરનારા, શિક્ષકો 10%. તમે ટોટલ બોડી માસ તમારો હોય ને, માથું એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણોસ્ય મુખમાસીત. ટોટલ બોડી માસના એપ્રોક્સિમેટલી 10% થાય આ માથું. એટલે સમાજનું માથું છે બ્રાહ્મણ, એ 10% હોય, એના કરતા વધારે નહીં. ચડાતા પછી છેલ્લે સંન્યાસ. એ તો પરિપક્વ ફળ છે જાળવાનું. ડ્રોપ આઉટ રેટ કેટલો? જેટલા છોકરાઓએ સ્કૂલમાં એડમિશન લીધું હોય, પ્રવેશોત્સવ કરે છે ને સરકાર, જેટલા એડમિશન લીધું હોય બધા એસએસસી થાય? નહીં. જેટલા એસએસસી પાસ થયા હોય ને કોલેજ જોઈન કરી હોય એ બધા ગ્રેજ્યુએટ થાય? નહીં. જેટલા ગ્રેજ્યુએટ થયા હોય એમાંથી બધા પીએચડી થાય છે? નહીં. પીજી નથી કરતા, બધાય પીએચડી નથી થતા. ડ્રોપ થતા જાય ને પછી છેલ્લે નીકળે એ બહુ ઓછા હોય. એમ સંન્યાસ. પછી જ્યાં જાઓ ત્યાં બુદ્ધમ શરણમ ગચ્છામી, ધમ્મમ શરણમ ગચ્છામી, સંઘમ શરણમ ગચ્છામી. અને આટલા જો સાધુ થઈ જાય તો સમાજ કેમ ચાલશે? આજકાલ છોકરાઓ આ લગ્ન સંસ્થા જોખમમાં મુકાયેલી ચીજ છે. અત્યારે સ્ત્રીઓના રક્ષણ માટે કાયદાઓની બહુ જરૂર છે, પણ એ કાયદાઓનો દુરુપયોગ જે રીતે થઈ રહ્યો છે. સ્ત્રીની રક્ષા માટેના કાયદા જરૂરી છે, સ્ત્રીની સુરક્ષા માટેના કાયદા જરૂરી છે. આ હું કામ કહું છું? એક ઓલો મરી ગયો, આત્મહત્યા કરી, અત્યારે એ ચાલે છે દેશમાં, હળકતું પ્રકરણ. રૂપિયા કઢાવવા માટે થઈને એને જે ત્રાસી પતિને આપવામાં આવ્યો સાસરિયાઓ તરફથી, ઓલાએ આત્મહત્યા કરી. અટાણી બધાય જેલમાં છે. તો શું કાયદા ખરાબ છે? ના, કાયદા ખરાબ નથી, કાયદા હોવા જ જોઈએ. સ્ત્રી પ્રત્યે અન્યાય થાય છે એ પણ એટલી જ કડવી વાસ્તવિકતા છે. હવે તો થોડું ઓછું થઈ ગયું છે આ કડક કાયદાને હિસાબે, પણ નહીં તો દહેજને કારણે થઈને ઓલી બિચારી હળગી મરે. સ્ત્રીની રક્ષા જરૂરી છે, પણ એ કાયદો જે એની સુરક્ષા માટે છે એને હથિયાર બનાવીને કોઈકને સતાવવા માટે, એટલા માટે સુપ્રીમ કોર્ટ ने भी संज्ञान लिया है अब चीज का कि पहला पुलिस
પ્રશાસન સુનિશ્ચિત કરે કે આ શું કામ, આની પછવાડેનો ભાવ શું છે. કોર્ટ પણ હવે સાવધાન થઈ ગઈ છે, પણ એ કાયદાનો દુરુપયોગ કરતા શીખવાડે છે કોણ? જેની માથે કાયદાની જવાબદારી છે. એવા લોકો જો આવું કરશે, રામે શંબુકને સજા કરી અને લઈને સવર્ણો અને દલિતોની વચ્ચે ખાઈ ઊભી કરવાનો કેટલાક લોકો પ્રયાસ કરે છે. અમારી દ્રષ્ટિએ, વ્યાસપીઠની દ્રષ્ટિએ કોઈ દલિત નથી. સેવાના કાર્યમાં રહેલો એ સૌથી ઊંચો છે. આ પગ ના હાલે સાહેબ તો જીવન હાલતું બંધ થઈ જાય છે. બ્રાહ્મણ શિક્ષક છે, ક્ષત્રિય રક્ષક છે, વૈશ્ય પોષક છે, શુદ્ર સેવક છે. અને સેવા ધર્મો પરમ ગહન યોગિનામ અપી અગમ્ય. હનુમાન સેવક છે, રામના સેવક. કેવી સરસ વ્યવસ્થા હતી આપણી, બગાડી નાખી. સમાનતા અને સમરસતા બહુ જરૂરી, અને યજ્ઞ દ્વારા થતી હતી.